નમસ્કાર, હું મુકુંદ ભગત અંજાર એજ્યુકેશન સોસાયટી વતી આપ સૌનું આજના આ કાર્નિવલમાં હાર્દિક સ્વાગત કરું છું. અંજાર એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીઓ તેમજ બેકબોન ટીમ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને આપ સૌની આતુરતાથી આ બાળ મેળાની અંદર રાહ જોઈ રહી છે. સૌ પ્રથમ આ બાળ મેળાની અંદર આકર્ષણનું કેન્દ્ર છે ગેમ્સ ઝોન. આપ જોઈ રહ્યા છો નાના ભૂલકાઓ એરોપ્લેનની અંદર, ગેમ્સની અંદર, ચકડોળની અંદર, જમ્પિંગની અંદર પોતાનો આનંદ લૂંટાવી રહ્યા છે. વિશેષમાં આ બાળ મેળાની અંદર બાળકોમાં રહેલી જે સુસુપ્ત શક્તિઓ જે છે એ બહાર લાવવા માટે ક્રિએટિવિટી સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આપ નિહાળી રહ્યા છો શ્રીમતી કેજી માણેક વિભાગના વિદ્યાર્થીઓ જેઓ આજે આ બાળ મેળાની અંદર પોતાની કાલી ગેલી ભાષામાં અલગ અલગ મોડલ જે છે, અલગ અલગ વિભાગ જે છે તેમના વિશે માહિતીગાર કરશે. તેના માટે ટીમ વિદ્યાર્થીઓની તૈયાર છે. આપ નિહાળી રહ્યા છો શિક્ષકગણની ટીમ જેઓ આ ક્રિએટિવિટી વિભાગમાં વ્યવસ્થિત રીતે વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે અને વ્યવસ્થિત રીતે ગોઠવ્યા છે. ત્યારબાદ આ વિડીયોમાં આપણે જોશું અલગ અલગ વિભાગ દ્વારા જે ક્રિએટિવિટી રજૂ થઈ છે અને વિશેષમાં વાત કરું તો આ વિભાગની અંદર કેજી માણેકમાં સોફિયા ખાતુન, પરેશભાઈ ભટ્ટ અને સ્મિતાબેન ઝવેરી દ્વારા ખૂબ જ ઉત્તમ રીતે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ શિલ્પાંજલિ વિભાગમાં બેન શ્રી પારુલબેન અને કાંતિભાઈ દ્વારા ખૂબ જ સરસ રિપોર્ટ આપવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓને સારી રીતે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આપ નિહાળી રહ્યા છો દરેક શિક્ષકગણ જે છે એ બાળકોની ક્રિએટિવિટી વ્યવસ્થિત રીતે ગોઠવી રહ્યા છે, વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. અહીં અંજાર એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી શ્રી એટલે કે સૌથી પહેલા પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પલણ, તેમની સાથે પુષ્પાબેન, ખજાનચી શ્રી મુકેશભાઈ શાહ અને કોટરાણી સાહેબ શ્રી પણ ઉપસ્થિત રહી બાળકોને સારું એવું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અને અહીં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું લય અંતાણી દ્વારા જે તમતાક્ષરીનું આયોજન જે કરવામાં આવ્યું છે. હમણાં જ આપણે નિહાળશું અંજારની ખૂબ જ મેદની અત્યારે કાર્નિવલ ની અંદર જે બાળકોની ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપી રહ્યા છે એ જ મેદની લયભાઈ અંતાણીનો જે કાર્યક્રમ હશે એમાં ઉમટતી આપણે જોવા મળશે. અત્યારે આપ નિહાળી રહ્યા છો એ મેદનીને જોઈ શકો છો. ખૂબ જ મોટી સંખ્યાની અંદર આજે વાલીશ્રીએ બાળકોની ક્રિએટિવિટીને, આજના કાર્યક્રમને અને અંજાર એજ્યુકેશન સોસાયટી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે બાળ મેળાને દીપાવી રહ્યા છે. ખૂબ જ આનંદની વાત છે, ખૂબ જ નોંધનીય તેવા જેવી વાત છે. આ કાર્યક્રમની અંદર વડીલશ્રીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. વિશેષમાં ફૂડ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યું છે. તો વાલી શ્રી આ કાર્યક્રમની સાથે અલગ અલગ પ્રકારના ફૂડનો સ્વાદ પણ માણી શકે છે. તો આ વિડીયો આપ અચૂક આંખો નિહાળજો, આનંદ આવશે. બાળકોએ સરસ કાલી ગેલી ભાષાની અંદર વિવિધ Good evening. games Welcome to the Carnival of AES 2024 and 25. I, Sophia Khatun. Now let's go towards a quick review of the creativities displayed by students. Here you can see the social science corner, history which takes back you to the time
Then different types of geographical view of the earth which is made by the students, different types of soil explained by them in the form of chart, as well as here you can go through the wastewater treatment plant, which is one of the working model prepared by our students. Next, we can go to the civics corner, which tells you about the different types of law explained by the Constitution of India. This side, it is displayed by the students, how they have prepared, and these side we are adults, as well as the games which the students have prepared for the interaction and fun with the audience. So of mathematical formulas which have been experienced well by the audience too over here. Different types of games are there. The ISRO which has launched the new Chandrayaan 3 that has also been prepared by the 5th class students. Now we can see over here the different types of creativities related to science, nature, water cycle, nurseries, as well as the different types of festivals celebrated in India. The computerized world which tells us how it is harmful to use internet more. And these are the creativities made by the students of classes 1 to 4, the mud work, the art, as well as the interior decoration items which have been prepared by the students over here. So I hope that you like the review of the different types of creativities created by the students over here. Hope that you will like our video. Thank you and have a good day. दोस्तों, मैं स्मिता जवेरी केजी माणेक की ओर से आप सबका स्वागत करती हूँ AES कार्निवल 2024 में। देखिए हमारे बच्चों ने कितनी सारी तैयारियां की हैं। लास्ट 8 डेज से वो सब इतनी मेहनत कर रहे हैं, कितने अच्छे अच्छे चार्ट्स बनाए हैं जो एजुकेशन को लगते हैं। सारे हमारे छोटे छोटे बच्चों ने मेहनत की है और बनाए हैं। मैं आशा रखती हूँ कि आप सब ये जरूर से दिया है, क्योंकि बच्चों को इससे ज्यादा प्रोत्साहन मिलेगा। थैंक यू एवरीवन। नमस्कार मित्रों, હું પરેશ ભટ્ટ શ્રીમતી કેજી માણેક ઇંગ્લિશ સ્કૂલ અંજાર એજ્યુકેશન સોસાયટી વતી કાર્નિવલ 2024 માં આપ સૌનું સ્વાગત કરું છું। રહ્યા છો અહીંયા કને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની કૃતિઓ તૈયાર કરવામાં આવી છે। આપ જોશો કે અહીંયા કને આર્ટ ગેલેરી પણ મૂકવામાં આવી છે। વિવિધ પ્રકારના ગ્રામર એટલે કે વ્યાકરણને લગતા નિયમો બતાવવામાં આવ્યા છે। બાળકો પોતાની રુચિ પ્રમાણે નવી નવી કૃતિઓ તૈયાર કરીને આ રૂડું પ્રસંગ ઊભું કરી રહ્યા છે। ખરેખર બાળકોની જે આ આવડત છે એ બહુ આપણે આવા પ્રોગ્રામ દ્વારા જાણવા મળે, જોવા મળે। અહીંયા આર્ટ ગેલેરી પણ છે જેમાં વિવિધ પ્રકારના દેવી દેવતાઓની બાળકો દ્વારા હસ્તકૃતિ તૈયાર કરવામાં આવી છે। એ ઉપરાંત ચંદ્રયાન, વિવિધ પ્રકારના વિજ્ઞાનના કોયડાઓ, ઇંગ્લિશના વ્યાકરણના નિયમ, ગુજરાતીના વ્યાકરણના નિયમ, સંસ્કૃત જે આપણી આધ્યાત્મિક ભાષા છે એના પણ બાળકો દ્વારા વિવિધ પ્રકારની કૃતિઓ તૈયાર કરવામાં આવી છે। સાયન્સના કોયડા, મેથ્સના કોયડા, ઇવન ગેમ્સના અલગ અલગ પ્રકાર, કેટલા ખેલાડીઓ એમાં ભાગ લઈ શકે એની પણ અહીંયા ચર્ચા કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ પોતાની જે આવડત છે દર્શાવવા માટે તો ખરેખર ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યા છે। કેટલાય દિવસોની આ મહેનત છે। શિક્ષકોએ પણ કેટલો બધો આમાં ફાળો આપ્યો છે। અમારા પ્રિન્સિપલ સરનું તો કેવું જ શું, અને એથી વિશેષ અમારા કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર શિલ્પાબેન ભટ્ટ પણ ખૂબ જ સંગઠનપૂર્વક ભાગ લઈ રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે વિવિધ પ્રકારની કૃતિઓ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી છે। સોશિયલ સાયન્સ કોર્નર સંજય સાહેબ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને વિવિધ બાળકોએ ભાગ લીધો છે, જેમાં ભૂગોળ પણ આવી ગયું, હિસ્ટ્રી આવી ગઈ, નાગરિક શાસ્ત્ર આવી ગયું, અર્થશાસ્ત્ર આવી ગયું। એ ઉપરાંત કોર્ટ, જેને આપણે જજ દ્વારા જે નિર્ણય આપવામાં આવે છે, ન્યાયાલય જેને કહીએ છીએ, વિવિધ પ્રકાર, તાલુકા કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સુપ્રીમ કોર્ટ વગેરે વિવિધ પ્રકારની જે અહીંયા કને ન્યાયાલયો છે એ કોર્ટનું પણ મહત્વ આપવામાં આવ્યું છે। એ ઉપરાંત ઇંગ્લિશના બેઝથી શરૂ કરીને તમામ પ્રકારની ગ્રામેટિકલ જે નિયમો છે એ નિયમો દર્શાવવામાં આવ્યા છે। તો વાલીઓ પણ ઉત્સાહપૂર્વક આ બાળમેળાનો લાભ લઈ રહ્યા છે। હજી તો 4:30 નો સમય થયો છે। તમે જોઈ શકો છો કેટલું ક્રાઉડ, કેટલું રશ જોવા મળી રહ્યા છે। વિદ્યાર્થીઓ ખરેખર ઉત્તેજનાપૂર્વક દર્શાવી રહ્યા છે અને એ પણ વાલીઓને આવકારવા માટે ખૂબ જ પ્રયત્નશીલ છે, ઉત્સુક છે। વિવિધ પ્રકારની કૃતિઓ અને બાળકોની આ કેટલાય સમયની મહેનત
ખરેખર રંગ લાવી છે. તો હું પરેશ ભટ્ટ ફરીથી આપનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. આપ શ્રીને વિનંતી કરું છું કે ચોક્કસ આ શ્રીમતી કેજી માણેક ઇંગ્લિશ મીડિયમના સ્ટોલમાં પધારી બાળકોને પ્રોત્સાહન આપજો અને આપ પણ આપનું કોઈ સજેશન તો ચોક્કસ જણાવજો. અલગ અલગ પ્રકારના રિપોર્ટ નિહાળ્યા બાદ હવે આપ જોઈ શકો છો સંસ્થાના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પલણ, મુકેશ માસા તેમજ ટ્રસ્ટીગણ બાળકોની અલગ અલગ કૃતિ નિહાળી રહ્યા છે અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. તેની સાથે સાથે બાળકોને રિવ્યુ પણ આપે છે. આપ જોઈ શકો છો કે બાળકોને કઈ રીતે પ્રોત્સાહન પૂરું પાડી અને જુસ્સો આપી રહ્યા છે. સાથે આપ આચાર્ય શ્રી મુકુંદભાઈ ભગતને નિહાળી રહ્યા છો અને સંસ્થાના કેમ્પસ કોઓર્ડિનેટર શિલ્પાબેન ભટ્ટને પણ આપ જોઈ શકો છો, જે બાળકોને વિવિધ રીતે પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. અહીં આપ નજરે જોઈ શકો છો સમગ્ર ટીમ જે છે અંજાર એજ્યુકેશન સોસાયટીની એ બાળકોની ક્રિએટિવિટીને નિહાળે છે અને યોગ્ય માર્ગદર્શન આપે છે અને બાળકો કઈ રીતે અલગ અલગ કૃતિમાં આગળ વધે અહીં આપ સ્માર્ટ કિડ્સ અને શૈશવની સ્ટોરી જે છે એ ભારત જે છે You want to play ગેમ રજૂ કરી રહ્યા છે. એ આપણે Charge is 10 rupees. It is very easy game. In this game, we arrange the bottle in different color. हाँ? तो आपको भी वैसे ही arrange करनी है like this. आपको अगर अरेंज करनी है, अगर इसमें 0 राइट गई तो आपको और देना है. Myself Jasvi Bhupati from class 8B. Today 30 seconds मिलेगी. इसमें ये रिंग्स डालनी है. पांचों में एक एक जानी चाहिए तो हम उसका प्राइस डबल कर देंगे और इसकी प्राइस है 20 रुपीज. मतलब हमको 40 रुपीज मिलेंगे. माय नेम इज आराध्या. ये हमारा वॉलीबॉल बास्केटबॉल का है. इसमें आपको इस तरह बॉल लेके आपको इधर ट्राई करना है. Today we are here to present a project which of a waste water treatment plant. In dirty water, purify water. We can see here the ink of gravel, stone, coal, filter paper and cotton. This through our dirty water converts into purified water. This is misunderstanding for us because now totally 7% water, only 3% water is available. So only 3% water in 1% water is potable. So we have anyhow conserve water, and for future generation we also conserve water and save water for anywhere. So if you have seen water, so please try to conserve. This is our project. This project we are finding to produce in very large scale in future. Thank you. Our project is types of soil. First is alluvial soil. Alluvial soil is formed due to silt deposit by river, igneous and metamorphic rock. Due to iron and other organic matter, the color of this soil appears red. In this type of soil, milled, cotton, etc. are cultivated. This soil is clayey and loamy. The moisture storage capacity of this soil is very high. In this soil is very suitable sun. Due to excess rainfall, nutrition from the upper layer of the soil erodes in the lower layer of the soil. In this soil, mostly linesides, mustard oils, etc. are cultivated. Fifth, this is desert soil. This soil is found in acidic and semi-acidic climate conditions. The soil is sandy and less fertile. This type of land is found in Haryana, Rajasthan, Gujarat and South Punjab. Sixth, this is mountain soil. The soil is mainly found in Himalayas region. Its layer is thin. This type of soil is found in normal high parts of the Himalayas. This is a forest soil. This soil is covered with the fallen leaves of the trees and the upper part of the soil becomes black due to increase in the... We are presenting our project that is layers of atmosphere. You might be aware about it. So first layer of atmosphere such as rain and storms occurs here.
The next layer is stratosphere. It extends from 10 to 50 kilometers from the Earth's surface. This it is known as the home to International Space Station. This layer has low temperature as due to the art is just not a talent. It is a feeling, it is an expression, and yes, it is a sea of imagination. So our first topic is just a drop of sea of imagination. Means our first topic are paintings. Do you know about paintings? Don't worry, we will tell about it. You have seen many paintings in your daily life, but you ever noticed the history behind them? There are many types and styles of paintings. So I should tell the first type. So our first type, or you can say style of paintings, is Pichwai paintings. Pichwai paintings are a traditional Indian art form that is originated in Nandwara, Rajasthan. These paintings are specially known for their intricate colors, vibrant designs, and the spiritual theme. બાળકો દ્વારા ખૂબ જ સુંદર રજૂઆત કરવામાં આપ હવે જોઈ શકો છો. ગુજરાતી માધ્યમ ધોરણ 9 થી 12 નો વિભાગ, જેમના આચાર્ય શ્રી સુરતસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ બાળકોએ ખૂબ જ સુંદર કૃતિઓની રજૂઆત કરી છે. એ વિભાગ નિહાળવા માટે અંજાર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી, ખજાનચી શ્રી, ટ્રસ્ટી શ્રી અને ડૉક્ટર શિલ્પાબેન ભટ્ટ આપ નજરે નિહાળી રહ્યા છો કે બાળકોને સુંદર રીતે પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. અહીં હવે આપણે અંગ્રેજી માધ્યમ જે ઉત્તમ સેકન્ડરી અને SVS ના આચાર્ય શ્રી ડૉક્ટર ફરીદભાઈ ખોજા દ્વારા બાળકોને ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બાળકોએ સરસ રીતે પોતાની ક્રિએટિવિટી રજૂ કરી છે. આપ એ સ્ટોલ નિહાળી શકો છો. શિક્ષકગણે પણ ખૂબ જ જહેમત ઉઠાવી છે અને આ કાર્યક્રમને સારી રીતે દીપાવ્યો છે. અહીં અંગ્રેજી માધ્યમ ધોરણ 9 થી 12 ના બાળકો પોતાનું કૌશલ્ય રજૂ કરી રહ્યા છે. તેમના મોડલ્સ વાલીશ્રીઓને બતાવી રહ્યા છે. મુકેશ માસા બાળકો સાથે ગેમ્સ રમી રહ્યા છે. સાથે ડૉક્ટર ફરીદ સાહેબ ખોજા આપણે જો નિહાળી રહ્યા છીએ. ખૂબ જ સરસ રીતે રસીઓ પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. ચાલો આપણે હવે ચાલશું સ્માર્ટ કિડ્સના વિભાગમાં. અહીં માસાશ્રી અને ડૉક્ટર શિલ્પાબેન ભટ્ટ તૃપ્તિબેન સાથે, ચિંટુભાઈ ગોર સાથે અને અંકિતાબેન સાથે ચર્ચા કરી રહ્યા છે. વાલીશ્રીના ખૂબ સાથ સહકાર સાથે શિક્ષક વણકર કાંતિભાઈ વીરાભાઈ આજના કાર્નિવલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારા 1 થી 8 ના બાળકોએ સર્જનાત્મક કૃતિઓ બનાવેલી છે. એ કૃતિઓને આપ સૌ નિહાળશો. તમામ કૃતિઓ હેન્ડમેડ છે. કોઈ કૃતિ એવી નથી કે જે બાળકે ન બનાવી હોય. લગભગ સમય લીધો છે, એમાં પણ પોતાનો અમૂલ્ય સમય લીધો છે અને એમાં આ બધી સર્જનાત્મક કૃતિઓ બનાવેલી છે. એમાં આપ નિહાળી રહ્યા છે એ તમામ બાળકોએ પોતાની આગવી ખૂબીઓ, આગવી સર્જનાત્મક કૃતિઓ, પોતાના અનુભવો અને એકબીજા મિત્રોની મદદથી બનાવેલ છે. ઘણી જગ્યાએ આપણને એવું લાગે કે જે મોટા મોટા ઇજનેર પણ ન કરી શકે એવું કામ અહીંયા કરેલું છે બાળકોએ. આ આપણી જેસલ તોરલની સમાધિ. નમસ્કાર. આ બાજુ છે આપણી શિલ્પાંજલિ વિદ્યા મંદિર. અંજાર એજ્યુકેશન સોસાયટીમાં એક જ વિદ્યાર્થીની આ બનાવેલી છે, જે ખૂબ જ સરસ છે, નિહાળવા લાયક છે. હા, આ બાજુ પણ સર્જનાત્મક કૃતિઓ તમે જોઈને વિચાર કરી જઈએ એવું છે, જે બાળકોએ બનાવેલી છે. આ બાજુ પણ ગાર્ડન સરસ મજાનો, જુદા જુદા હાઉસ, અનેક પ્રકારના હાઉસ બનાવીને બાળકોએ પોતાની કૃતિઓ બતાવી છે. આ બાજુ જોઈએ તો અહીંયા પણ મિસાઇલ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા બાળકોએ ઘણું બધું સર્જન કરેલું છે, જેમાં આપ સૌ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ તમામ કૃતિઓ બનાવવા બદલ બાળકોએ ઘણો બધો સમય અને ભોગ આપેલો છે. તેઓને આપણે અભિનંદનને પાત્ર ગણીએ છીએ, જે ભવિષ્યમાં આ વૈજ્ઞાનિકો, સર્જનકારો બને
તેવી અમારા સૌ વતી એમને શુભેચ્છાઓ છે, જે જીવનમાં આગળ વધતા જાય. આજે કાર્નિવલ બાળકોનો એક જેને કહીએ કે સુવર્ણ દિવસ કહી શકાય. તમે જોઈ શકો છો બાળકોની અંદર રહેલી જે પણ કૃતિઓ છે એ બાળકો બનાવે છે, અને જ્યારે એમના વાલીઓ સાથે એ અહીંયા આ દિવસે બધી કૃતિઓ જોએ છે ત્યારે ખૂબ વધારે આનંદ અનુભવે છે. અને બાળકો માટે આ દિવસ બહુ જરૂરી છે કે એમની અંદર જે છુપાયેલી કૃતિઓ છે, એમની અંદર છુપાયેલી જે કળા છે, જેમ કે તમે જોઈ શકો છો કે પૂઠાના ઘરો બનાવ્યા છે, વિવિધ વસ્તુઓથી ફૂલદાનીઓ બનાવી છે, અને વિજ્ઞાનના બધા સાધનો બનાવ્યા છે, બેટરીથી ચાલતી બધા પવનચક્કી બનાવી છે, પછી જ્વાલામુખી જેવી બધી કૃતિઓની રચના કરી છે. તો મારી દ્રષ્ટિએ આ બધું ખૂબ જ જરૂરી છે, જેના કારણે બાળકોની અંદર રહેલી જે કલા છે એ બહાર આવે, અને બાળકોની સાથે સાથે એમના વાલીઓ પણ આવી કૃતિઓને જોઈને આનંદ અનુભવે. है बस यही अरमान